બંગલા હોય પણ એની અંદર બગલા વસતા હોય ને, બંગલો કોઈ
એની માને એમ કે માં મારા ફ્રેન્ડ સર્કલ આવે ત્યારે તું મને એમ કે મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, હું કર્યું બોલો આજ બધો જ હિસાબ ચૂકવી દેવા તૈયાર છું. માને એમ કે મારા ફ્રેન્ડ સર્કલ આવે ને ત્યારે તું એમ કે મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, હું કર્યું. માતાઓ જે કરીને હિસાબ રાખે ને કોઈ દી માં ન હોય. પોતાની આખી આખી જિંદગી ગઈ નાખે પણ કોઈ દી હિસાબ ન રાખે. મારા બાપ દીકરો કામેથી મોડો આવે ને તો માં આમ રાહ જોતી હોય. એની ધર્મપત્ની એના સંતાનો બધા જમી જમીન પોતપોતાના બેડરૂમમાં હોઈ જાય પણ માં કોઈ દી ન હોય. એના સંતાનની રાહ જો મારો દીકરો હજી કેમ નહીં આવ્યો હોય. દીકરો કામેથી આવે ને પછી માં જમવા બેસે અને દીકરો એમ કે માં તારે જમી લેવું, મારે કામમાં મોડું થાય ને માં તારે જમી લેવું. ત્યારે માં શું કે ખબર એ કે દીકરા મને તારા વગર મારે કોળીઓ ગળા હેઠે નથી ઉતરતો. મારા બાપ પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે ને એનું નામ માં. પોતે ભૂખી રહી જાય અને એના સંતાનને જમાડતી હોય. મારા બાપ અમારા બાપા તો ઈ તો જમી લે, ઓલો ખાય નહીં તો એમ કે આવું છે કે ઈ જીકા જીકી જ બોલાવે પણ માં પોતાના મોઢામાંથી કોળિયા કાઢી કાઢીને એના સંતાનના મોઢામાં આપશે. મારા બાપ પણ જ્યારે એનો એ દીકરો મોટો થાય ને ત્યારે માને એમ કે તને ન ખબર પડે, મારી માં સાઈડમાં બેસી જાય, મારી માં તને ન ખબર પડે. તેથી માને બહુ દુઃખ થયું કે દીકરા મને નહોતી ખબર પડતી ને એટલે મેં તને 9 મહિના સુધી મારે કોખમાં હાઈસ્યો. મારા બાપ કારણ કે માતો દીકરો જ્યારે પેટમાં હોય ને અને ત્યારે પાટું મારે ત્યારે મા બાપને હડક નો હમાતો હોય. નો હમાતો હોય ને દીકરો જ્યારે પેટની અંદર હોય અને પાટું મારે ત્યારે મા બાપને હડક નો હમાતો હોય. પણ એનો દીકરો જ્યારે મોટું થઈને પાટું મારે ને ત્યારે મા બાપની આંખું નથી હુકાતી. મારા બાપ કારણ કે પોતાનું પેટ જ પોતાને નડે. દીકરો કે માં તે મારા માટે શું કર્યું? તો માએ શું કીધું ખબર? ઈ કે 5 કિલોનો પાણો લઈને પેટે બાંધીને 9 મહિને રખાય એટલે તને ખબર પડે કે માની કિંમત શું હોય. મારા બાપ અરે મેં તને છાતીએ વરગાડીને અમૃત રૂપી દૂધ પાયું છે ને એની એક એક દૂધની કિંમત તું મને શું ચૂકવીશ? આ દૂધની વાત આવી ને તો મને એક વાત યાદ આવી. બાળક નાનો હોય રોતો હોય ને ત્યારે માં ઓલી દૂધની બોટલ પકડાવી દે. માતાઓ નાનું બાળક હોય ને એને તમે શીખવાડો કે A for apple એટલે આખી જિંદગી A for બોલો ને એમ કહો. બાળક નાનો હોય ને ત્યારે તમે શીખવાડો કે A for apple એટલે આખી જિંદગી A for હા ચલો નાનો બાળક બહુ રોતો હોય ને એટલે આની આ માવડી દૂધની બોટલ પકડાવી દે અને બાળક રોતો બંધ. અત્યારે જો કે ફ્રી ફાયર પકડાવી દે એટલે બાળકે નો રોવે ને બાપાએ નો રોવે ને માએ નો રોવે. હા મોબાઈલ. માતાઓ મારી વાત સાચી લાગે તો મને તાલીઓથી વધારે લેજો. એક દિના સમય આ મોબાઈલના બધી દુકાનો રખાઈ જાય. જેમ માવા છોડવા વ્યસન છોડે છે ને માવાનું એવી રીતના મોબાઈલના વ્યસન છોડવાના ક્લાસ રખાઈ જાય. મારા બાપ કારણ કે આનો આ મોબાઈલ જો ધારે ને તો ભવસાગરથી તારી દે એટલે ટાળી ઓતમ દે આ મોબાઈલ. આને હું કેવો છું એ તમારે જોવું તો મારો મોબાઈલ જોઈ લેવાનો. કારણ કે તમે તમારો મોબાઈલ જોઈ લેજો બીજાનો મોબાઈલ જોજો એનું ચરિત્ર કેવું છે ને મોબાઈલ કહી દે કે આનું ચરિત્ર આવું છે. મારા બાપ એવું એવું લઈને બેઠો હોય. હા તો દીકરો રોતો હોય તો દૂધની બોટલ પકડાવી દે. દીકરો સાનો રહી જાય. પછી એની દૂધની બોટલ એમને જો પકડાયેલી રહે ને તો જેમ દીકરો મોટો થાય બોટલ મોટી થતી જાય. જેમ દીકરો મોટો થાય બોટલ મોટી થાય. જેમ દીકરો મોટો થાય બોટલ મોટી થાય. અડધિયું બોલ પછી આની આમાં ફરિયાદ કરે
પોતાનું નામ પાછળ નો લગાવ્યો. આ માં અને જેને માની છત્રછાયા ગુમાવી છે ને એ દીકરાને પૂછો કે માની કિંમત શું હોય. માતાઓ આ દુનિયાનો નકશો બનેલો હોય તો બે વાતની તાકી જરૂરી છે. મારી વાત સાચી લાગે તો તાળીઓથી વધાવી લેજો. આ દુનિયાનો નકશો બનેલો હોય ને તો મારા વડીલો વ્યસન છોડી દે. વગાડો. હા એમ મને ખબર પડે દૂધ ડોણામાં જાય એમ. તમે નિરાય રાખો, તમારે વારો આવશે. તમે વગાડજો વડીલો. મારા વડીલો વ્યસન છોડી દે અને મારી બેનું ફેશન છોડી દે ને તેથી આ દુનિયાનો નકશો બદલાઈ જાય. મારા બાપ આ લેગી સુઈ આખી દુનિયા ગાંડી કરી હો. અરે મારી માઈઓ હાડીઓ પહેરો, તમારી અંદર જગદંબાના દર્શન થાય, માં ખોડિયારના દર્શન થાય. કારણ કે આપણો દેશ સંસ્કૃતિનો છે મારા બાપ. માયા દેખાડે પણ કોઈને કાયા નો દેખાડે. સંસ્કારનો દેશ છે આ. ઝાંસીની રાણીનો દેશ છે મારા બાપ. મીરાબાઈનો દેશ છે. સમઢિયારા ગામની અંદર એક આવું એની વહુને ભવસાગરથી તારી દીધી. બોલો ગંગાબાઈએ પાનબાઈને ભવસાગરથી તારી દીધી હો. ને આપણે છે ને ટાળી દઈ બસ એટલો જ ફેર, બહુ જાજો ફેર નથી. હા મારી બેનો ફેશન છોડી દેજો. અને તમે જો ફેશન છોડી દેહો ને, સાડી પહેરશો તો કુળદેવીના દર્શન થાય, માં ખોડલના દર્શન થાય. મારા બાપ આ તો હવને જીન્સ મેં કીધું એમાં આ દુનિયામાં માયા દેખાડે પણ કોઈને કાયા નો દેખાડે. એવું ત્યારે મારું પુનિત માણસ શું કે છે